વિસ્તારમાં તીક્ષ્ણ હથિયાર બતાવી લૂંટ ચલાવનાર દબોચવામાં આવ્યા। 3 માથાભારે લૂંટારોનો ઘટનાસ્થળ પર લઈ જઈને વરઘોડો પણ કઢાયો। સુરતમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેમ ગુનેગારો બેફામ બની રહ્યા છે। સચિન સ્લમ બોર્ડ વિસ્તારમાં એક લૂંટનો બનાવ બન્યો। 3 માથાભારે લૂંટારોએ ચપ્પુની અણીએ સોનાની ચેન અને મોબાઈલ ફોનની લૂંટ ચલાવી। અલગ અલગ 2 લોકોને લૂંટારૂ ગેંગે પોતાના શિકાર પણ બનાવ્યા। જે ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। પકડાયેલા આરોપી અગાઉ અનેક ગુનાઓને અંજામ આપી ચૂક્યા છે। લૂંટવાળા વિસ્તારમાં લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરાવવામાં આવ્યું। વરઘોડા સ્વરૂપે લઈ જઈ આરોપીઓને જાહેરમાં લઈ જવા હોવાથી લોકોનો ડર પણ ઓછો થાય તેમ જણાવ્યું હતું। હા, તારીખ 28/1 ના રોજ જે એક અમારે ત્યાં લૂંટનો બનાવ બન્યો હતો, જે બાબતે ગઈકાલે આરોપીને અટક કરવામાં આવી છે અને ગુનાની જગ્યાનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું છે અને એના પાછળના જે ગુનાહિત ઇતિહાસ છે એ જોતા ભવિષ્યમાં એના વિરુદ્ધ અટકાયતી પગલાં પણ લેવામાં આવશે।